રાજ્યમાં 22 ડિસેમ્બરથી હાડ ગાળી નાખે અને હાજા ગગડાવી નાખે તેવી ઠંડીનો દોર શરૂ થશે. ખાસ કરીને ડિસેમ્બર માસના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં પારો 8 થી 10 ડિગ્રી સુધી જોવા મળશે. કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે તેવી આગાહી કરતા અંબાલાલ શાસ્ત્રી. હવે જોઈએ અંબાલાલ પટેલની આમતક ન્યૂઝ સાથેની મુલાકાત. હમણાં જોઈએ તો આ વખતની ઠંડી ગ્લોબલ વોર્મિંગના ખ્યાલને ઉલટો કરી નાખે તેવી રહેશે. ઉત્તર ગોળાર્ધમાં સખત ઠંડી પડશે. પોલર વિન્ડના કારણે ઠંડી પડશે. અમેરિકામાં બરફના તોફાન થવાની શક્યતા રહેશે. એશિયામાંથી આવતા ઠંડા પવનોના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, છેક મધ્યપ્રદેશ અને ગુજરાત સુધીમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. ઠંડી લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં 22 ડિસેમ્બર પછી કાતિલ ઠંડી પડવાની શક્યતા રહે છે. 27મી ડિસેમ્બરે ન્યૂનતમ તાપમાન ગુજરાતના ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ, કોકરેજ ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. ઠંડીની અસર છેક ફેબ્રુઆરી સુધી રહેશે, પણ પશ્ચિમી વિક્ષોભ આવતા એક પછી એક માવઠાઓ આ શિયાળામાં વધારે થવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે માર્ચ એપ્રિલમાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. રવિ પાક સિઝનને લઈને શું આગાહી છે અને કયા પાકો છે તેમને નુકસાન થઈ શકે? હાલમાં રવિ પાકો અંગે જોઈએ તો ઘઉંને ઓપ્ટિમમ ટેમ્પરેચર 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવું જોઈએ. આ ઉપરાંત જીરા અને અજમામાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવું જોઈએ. પરંતુ આ બધા વચ્ચે હાલમાં ગરમી પડી રહી છે. ગરમીના કારણે જે દિવેલાના પાક છે તેમાં નર ફૂલો વધારે આવવાની શક્યતા રહેતા, જ્યારે પીળીઓ કહેવામાં આવે છે તે શક્યતા રહેતા તેમાં ઉતારો ઓછો આવવાની શક્યતા રહેશે. પાકો જે મોડા પડે તો પાછળ ગરમીમાં આવવાની શક્યતા રહેતા પાછળથી પણ ઉત્પાદન ઘટવાની શક્યતા રહેશે. પરંતુ આજથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષોભ આવશે. તારીખ 17 થી 20માં મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 22-23 નવેમ્બરે મજબૂત પશ્ચિમી વિક્ષોભ આપતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. જેના લીધે ગુજરાતમાં પણ ગરમીમાંથી ઘણી રાહત થશે અને ઠંડા પવનો શરૂ થઈ જવાની શક્યતા રહેશે. રવિ પાકો માટે હવામાન સારું રહેવાની શક્યતા રહેશે. જો કે આજથી જ ઉત્તર ગુજરાતના ભાગોમાં તો ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા હોવા છતાં મહત્તમ તાપમાન 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેશે કે ના રહેવું જોઈએ. અને આ જળસામાં તારીખ 22 થી 25માં અને તે પછી બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે. કદાચ તે વાવાઝોડામાં પણ પરિવર્તન થવાની શક્યતા રહેતા તેનો માર્ગ આંધ્રપ્રદેશ અથવા તો પશ્ચિમ બંગાળ તરફ રહેવાની શક્યતા રહેશે. જેના કારણે છત્તીસગઢ, કર્ણાટકના કેટલાક ભાગો, આંધ્રના કેટલાક ભાગો અને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં તેની અસર થશે. ગોવા, મુંબઈ સુધી તેની અસર થવાની શક્યતા ગણી શકાય. જેના પવનોના કારણે ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનમાં પડતો આવી શકે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 19 થી 22માં કે તે પછી અરબી સમુદ્રમાં પણ એક લો પ્રેશર બનશે અને આ લો પ્રેશરનો માર્ગ જો સોમાલિયા કે ઓમાન તરફ ન રહે તો ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આમ છતાં અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા રહેતા ગુજરાતના કેટલાક ભાગોમાં નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં માવઠું થવાની શક્યતા ગણી શકાય. એટલે હવે તો લગભગ જે ગ્લોબલ વોર્મિંગનું ગણતરી કરીએ તો આ વખતે ઓક્ટોબરમાં છેલ્લા 74 વર્ષમાં ગરમી પડી હોય એવી ગરમી અત્યારે હાલ પડી રહી છે. એટલે 74 વર્ષનો હાલે જે રેકોર્ડ હમણાં તૂટો ગણાય. સપ્ટેમ્બર, ઓગસ્ટ, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં પણ 121 વર્ષ બાદ ગરમ રહ્યા છે. એટલે આ વખતે જે વાતાવરણ છે ગરમ રહ્યું છે. ઘણી વખત શિયાળા હુંફાળા પણ રહેતા હોય છે, પરંતુ આ વખતે શિયાળો ઠંડો રહેવાની શક્યતા જશે. એટલે ઠંડી પણ વધુ પડતા લગભગ 25-30 વર્ષના રેકર્ડ દેશના ભાગોમાં તોડવાની શક્યતા રહેશે. જી
ખેડૂતોએ કયા પ્રકારના સાવચેતી રાખવી જરૂરી છે? ખેડૂતોએ હાલમાં જો વાવેતર કર્યું હોય તો ઘઉંનો ઉગાવો અથવા તો રવિ પાકનો ઉગાવો બરાબર ગરમી વચ્ચે થઈ શકે નહીં, અને દિવેલામાં પણ જેનેટિક રિવર્ઝન આવવાની શક્યતા ગણી શકાય. એટલે જ્યારે ઠંડી પડશે પછી જ દિવેલામાં માદા ફૂલો અથવા નર ફૂલોનું મેન્ટેનન્સ થઈ શકે. ખેડૂતોએ ધ્યાન રાખવાનું છે કે ઘઉં માટે ઓપ્ટિમમ ટેમ્પરેચર 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેતી હોય છે. જીરા અને અજમા માટે 15 ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ ઉષ્ણતામાં રહેવાની શક્યતા રહેતી હોય છે. જોકે ડિસેમ્બરની શરૂઆતમાં તો ઠંડી પડશે અને કેટલીક અર્લી વેરાયટીઓ વાવી શકાશે, પરંતુ જો 15 નવેમ્બર પછી ધીરે ધીરે ગરમીમાંથી રાહત થતી જણાશે. એટલે જો ઘઉંના માટે અને જીરા માટે સાનુકૂળ હવામાન થાય તો લગભગ 4-5 દિવસ કે અઠવાડિયાનો ફેર પડી શકે વાવેતરમાં. એટલે ખેડૂતોએ ટેમ્પરેચર બરાબર યોગ્ય રવિ પાકનો યોગ્ય થાય તો વાવેતર કરવામાં આવે તો સારું રહે. જી.